નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ ઉનાળુ તલની ખેતી વિશે. ભાઈ, એમાંથી સારામાં સારું ઉત્પાદન કઈ રીતે લેવું એની જ સંપૂર્ણ માહિતી આપણે આજે સમજવાના છીએ. તો ચાલો આની અંદર ઊંડા ઉતરીએ અને એક એક પગલાંને બરાબર સમજીએ. તો સૌથી મોટો અને અગત્યનો સવાલ, ઉનાળુ તલમાં વધારે ઉત્પાદન મેળવવું કઈ રીતે? બસ આ જ સવાલનો જવાબ આપણે શોધવાના છીએ. આપણે એવી બધી જ પદ્ધતિઓ પર નજર કરીશું જે ઉપજ વધારવામાં મદદરૂપ થાય. મતલબ કે જમીનની પસંદગીથી શરૂ કરીને છેક લણણી સુધી બધું જ. જુઓ, કોઈ પણ પાકનું કેવું છે ખબર છે? જેવી શરૂઆત એવું પરિણામ. પાયો મજબૂત હોય તો જ ઇમારત ટકે, બરાબર ને? બસ એ જ રીતે આપણે સૌથી પહેલા વાત કરીશું વાવણીની પૂર્વ તૈયારીની. આ જ છે એક સારા અને મબલખ પાકનો અસલી પાયો. તો પાયાની વાતમાં સૌથી પહેલું પગલું છે જમીન. કેવી જમીન પસંદ કરવી? તલના પાક માટે છે ને, હલકીથી મધ્યમ કાળી અને જેમાં પાણી ભરાઈ ના રહે, મતલબ કે સારી નિતાર શક્તિવાળી જમીન એ એકદમ બેસ્ટ. અને હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની, જે જમીન ક્ષારવાળી હોય, ભાસ્મિક હોય કે પછી સાવ ભારે કાળી ચીકણી હોય ને, એમાં તલ વાવવાનું ટાળવું જ જોઈએ. કેમ કે એમાં છોડનો વિકાસ જેવો જોઈએ એવો થશે જ નહીં. હવે આવે છે સમયની વાત. અને ખેતીમાં સમયનું કેટલું મહત્વ છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. તલના વાવેતર માટેનું ગોલ્ડન ટાઈમ કયો? તો એ છે 1 ફેબ્રુઆરીથી લઈને માર્ચનું પહેલું અઠવાડિયું. બસ આ સમયગાળામાં વાવણી કરી દેવાની. કારણ કે આ સમયે વાતાવરણમાં ગરમી વધવા માંડે છે અને તલના બીજને સારા ઉગાવવા માટે ગરમી જોઈએ જ જોઈએ. જો ઠંડીમાં વાવી દીધા તો બીજ બરાબર ફૂટશે જ નહીં, બધી મહેનત પાણીમાં. જમીન અને સમય નક્કી થઈ ગયા. હવે વારો છે જાતની પસંદગીનો. આ પણ એટલું જ અગત્યનું છે, કારણ કે સારી જાત એટલે સારું ઉત્પાદન. જો સફેદ તલ વાવવા હોય તો ગુજરાત તલ 2 ઉનાળુ સિઝન માટે સૌથી ઉત્તમ ગણાય છે. એ સિવાય વેસ્ટર્ન, અવની અને અક્ષય જેવી વેરાયટીઓ પણ જોરદાર પરિણામ આપે છે. અને માની લો કે કાળા તલ વાવવાનો વિચાર હોય તો આંખ બંધ કરીને ગુજરાત તલ 10 પર પસંદગી ઉતારી શકાય. એકદમ સારો વિકલ્પ છે. ચાલો, તો તૈયારીઓ બધી પૂરી થઈ. હવે આપણે મેદાનમાં ઉતરવાનું છે. મતલબ કે હવે વાત કરીશું બીજા વિભાગની, વાવેતર અને માવજત. બીજ જમીનમાં નાખ્યા પછી એની શરૂઆતની કાળજી કઈ રીતે લેવી એ સમજીએ. કારણ કે આ જ તબક્કો છે જે પાકનું ભવિષ્ય નક્કી કરશે. તો બિયારણ કેટલું જોઈએ? બહુ ગણતરી કરવાની જરૂર નથી. સીધો અને સરળ હિસાબ છે. 1 વીઘા જમીન માટે લગભગ 1 કિલો બિયારણ પૂરતું છે. આ માપ યાદ રાખશો એટલે આયોજન કરવામાં એકદમ સરળતા રહેશે. વાવેતરની આખી પ્રક્રિયાને આપણે 4 મુખ્ય સ્ટેપમાં સમજી લઈએ. સ્ટેપ નંબર 1, બીજ માવજત, એટલે કે બીજને ફૂગનાશકનો પાટ આપવો. સ્ટેપ 2, યોગ્ય રીતે વાવણી કરવી. સ્ટેપ 3, પાયાનું ખાતર આપવું. અને સ્ટેપ 4, સમયસર નિંદામણને કાબૂમાં લેવું. આ 4 પગલાં બરાબર અનુસરવા ખૂબ જરૂરી છે, એક પણ ચૂક્યા વગર. હવે વાત કરીએ પાયાના ખાતરની, જે છોડનો શરૂઆતનો ખોરાક છે. તો 1 વીઘા દીઠ કેટલું આપવાનું? યાદ રાખજો, 10 કિલો DAP અને એની સાથે 8.5 કિલો યુરિયા. આ બેઝિક ડોઝ છે. પણ હા, એક પ્રોફેશનલ સલાહ છે કે જમીનની ચકાસણી કરાવી લેવી. જો એમાં પોટાશની કમી દેખાય તો એ પણ જરૂર મુજબ ઉમેરવું. ઓકે, તો હવે આપણે એક એવા મુદ્દા પર આવીએ છીએ જે કદાચ આખા પાક માટે સૌથી વધારે અગત્યનો છે. અને એ છે પિયત. પાણી ક્યારે આપવું, કેટલું આપવું અને કઈ રીતે આપવું. ખાસ કરીને ઉનાળુ પાકમાં પાણીની એક નાની ભૂલ પણ પાકની સફળતાને નિષ્ફળતામાં ફેરવી શકે છે. એટલે આને બરાબર સમજજો. તો સવાલ એ છે કે તલના પાકને પાણી કેટલી વાર આપવું પડે? તો જુઓ, એના આખા જીવનકાળ દરમિયાન સામાન્ય રીતે 6 થી 8 વાર પિયત આપવાની જરૂર પડે છે. હા, એ વાત ખરી કે જો જમીન અલગ હોય કે વાતાવરણમાં ફેરફાર થાય તો આ આંકડો થોડો ઉપર નીચે થઈ શકે છે. પણ આ એક અંદાજ છે. પણ પાણી આપવાની બાબતમાં એક એવી મોટી ભૂલ છે જે અજાણતા ઘણા લોકો કરી બેસે છે. અને આ એક ભૂલ આખા પાકને બરબાદ કરી શકે છે. તો ચાલો જાણીએ કે એવી તે કઈ ભૂલ છે જેનાથી આપણે 100% બચવાનું છે. આ વાતને ગાંઠ બાંધી લેજો. ઉનાળામાં જ્યારે સૂરજ માથા પર તપતો હોય, એટલે કે સવારના 11 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધી ભૂલથી પણ ખેતરમાં પાણી આપવાનું નથી, ક્યારેય નહીં. આને ખેતીનો એક સુવર્ણ નિયમ જ સમજી લો. હવે સવાલ થાય કે આવું કેમ? એની પાછળનું વિજ્ઞાન એકદમ સીધું સાદું છે. વિચારો,
બપોરે જમીન ભઠ્ઠીની જેમ ગરમ હોય છે. હવે એ ગરમ તવા જેવી જમીન પર જો પાણી રેડવામાં આવે તો શું થાય? વરાળ નીકળે. બસ એવું જ કંઈક છોડના મૂળ સાથે થાય છે. ગરમ જમીન અને પાણી ભેગા મળીને છોડના નાજુક મૂળને રીતસરના બાફી નાખે છે અને પરિણામ આખો છોડ સુકાઈ જાય છે. એટલે આ ભૂલ તો ક્યારે ના કરતા. ચાલો તો વાવેતર થઈ ગયું, પાણીની વાત પણ સમજાઈ ગઈ, પણ આપણી મહેનત પર પાણી ફેરવવા માટે રોગ અને જીવાતો તો તૈયાર જ બેઠા હોય છે. એટલે હવેનો વિભાગ છે પાક સંરક્ષણનો. ચાલો જોઈએ કે આપણા પાકને કઈ રીતે સુરક્ષિત રાખવો. તલના પાકના મુખ્ય દુશ્મનો કયા છે? તો એમાં સૌથી પહેલા આવે છે પાન વાળનારી ઈયળ, જેને લીફ રોલર પણ કહે છે. પછી આવે છે સફેદ માખી અને બીજા બધા ચૂસિયા પ્રકારના જીવાત. અને હા, શરૂઆતમાં ખપેડી જેવી ઈયળો પણ છોડને નુકસાન પહોંચાડી શકે છે. એટલે આ બધા પર બરાબર નજર રાખવી પડે. હવે ખાલી જીવાતો જ નહીં, રોગોથી પણ સાવધાન રહેવું પડે. તલના પાકમાં સુકારો, મૂળ અને થડનો સડો, પાન પર પડતા ટપકા, ભૂખી સારો અને પાનનો કોકડવા, આ બધા સામાન્ય રોગો છે. આમાં સૌથી અગત્યનું એ છે કે રોગના લક્ષણ દેખાય કે તરત જ એનો ઉપાય કરવો. જેટલી વાર લગાડશો એટલું નુકસાન વધારે. અને બધી મહેનત પછી હવે આપણે આવી ગયા છે છેલ્લા અને સૌથી મહત્વના પડાવ પર, લણણી અને સંગ્રહ. કારણ કે આખી મહેનતનું ફળ તો અહીં જ મળવાનું છે. સાચા સમય કાપણી કરવાથી દાણાની ગુણવત્તા તો સુધરે જ છે, પણ બજારમાં ભાવ પણ સારા મળે છે. તો સવાલ એ કે સાચો સમય કયો? ક્યારે ખબર પડે કે હવે પાક તૈયાર છે? એકદમ સહેલી નિશાની છે. જ્યારે છોડના પાંદડા અને તલના ડોડવા, જેને કેપ્સ્યુલ પણ કહીએ, એ પીળાશ પડતા દેખાવા માંડે, બસ સમજી જવાનું કે કાપણીનો સમય પાકી ગયો છે. આનાથી સ્પષ્ટ નિશાની બીજી કોઈ નથી. હા, એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે બધી જાતો એક સાથે નથી પાકતી. જેમ કે સફેદ તલની જે વહેલી પાકતી જાત છે એ તો 65 થી 75 દિવસમાં જ તૈયાર, પણ જો મોડી પાકતી જાત વાવી હોય તો એ 90 થી 105 દિવસ લેશે. અને કાળા તલની વાત કરીએ તો એ લગભગ 100 થી 115 દિવસે તૈયાર થાય છે. આ સમયગાળો ખબર હોય તો આગળનું આયોજન કરવામાં બહુ સરળતા રહે. તો મિત્રો, આપણે જમીનની તૈયારીથી માંડીને છેક લણણી સુધીની બધી જ અગત્યની વાતો કરી. હવે અંતમાં એક સવાલ: જો આ બધી જ વૈજ્ઞાનિક પદ્ધતિઓનું ધ્યાન રાખીને ખેતી કરવામાં આવે તો વિચારો કે ઉપજમાં કેટલો મોટો ફરક પડી શકે છે. આનો જવાબ ચોક્કસપણે વિચારવા જેવો છે. જય જવાન, જય કિસાન.